સુરતમાં ટ્રાન્સપોર્ટેશન માટે લોકોની પહેલી પસંદ હોય તેમ રિક્ષા ચાલકો માટે રિક્ષા સ્ટેન્ડ બનાવવા માટે 315 જેટલા સ્થળ ટ્રાફિક પોલીસ દ્વારા પસંદ કરાયા છે, જે રિક્ષા સ્ટેન્ડ સુરત મહાનગરપાલિકા સાથે મળી ટ્રાફિક પોલીસ દ્વારા શરૂ કરાશે। સુરતમાં વધી રહેલી ટ્રાફિકની સમસ્યાને નિવારવા ટ્રાફિક પોલીસ હર હંમેશ અગ્રેસર છે, ત્યારે સુરતના ટ્રાન્સપોર્ટેશનની અગ્રેસર વસ્તુ એવી રિક્ષા માટે સ્ટેન્ડની ટ્રાફિક પોલીસ દ્વારા સ્થળ પસંદગી કરાઈ છે। ટ્રાફિક ડીસીપી અનિતા વાનાણીએ જણાવ્યું હતું કે સુરતમાં 315 જેટલા જૂના અને નવા રિક્ષા સ્ટેન્ડ માટે જગ્યાનું નિરીક્ષણ કરાયું છે, જે રિક્ષા સ્ટેન્ડ માટે સુરત મહાનગરપાલિકા સાથે મળી ચકાસણી કરી રિક્ષા સ્ટેન્ડ શરૂ કરાશે, જ્યાં રિક્ષા ચાલકો રિક્ષા લઈ ઉભા રહી શકશે। રિક્ષા સ્ટેન્ડ ખાતે કેટલી રિક્ષા ઊભી રહી શકે તે અંગે પણ બોર્ડ મરાશે અને મુસાફરો સહેલાઈથી રિક્ષામાં બેસી શકે તેવા પ્રયત્નો કરાશે તેમ કહ્યું હતું। સાંભળો શું કહી રહ્યા છે ટ્રાફિક ડીસીપી અનિતા વાનાણી। સુરતના જો ટ્રાન્સપોર્ટેશન માધ્યમ તરીકે આપણે જોઈએ તો બહુ જ મહત્વનો ટ્રાન્સપોર્ટેશન મીડિયમ એ રિક્ષા ફક્ત સુરતમાં નહીં, દરેક સિટીમાં મોટાભાગે આપણને જોવા મળે છે। હવે ટ્રાન્સપોર્ટેશન માધ્યમ જે રિક્ષા છે એને ડિસિપ્લિનમાં લાવવા માટે ખૂબ જરૂરિયાત છે અને એવું અમે સુરત શહેરની અલગ અલગ ટ્રાફિક શાખાની ટીમ દ્વારા જ્યાં રિક્ષા સ્ટેન્ડ આપી શકાય એવા છે, જ્યાં લોકોને પણ લાંબા અંતર સુધી ચાલીને જવું ન પડે તેવી વર્ષોથી જે જગ્યાએ રિક્ષાઓ ઊભી રહે છે અને જંકશનોથી 50 મીટર દૂર એવા કુલ 315 રિક્ષા સ્ટેન્ડ આઈડેન્ટિફાઈ કરવામાં આવેલા છે। સુરત શહેર ટ્રાફિક શાખા દ્વારા આવનારા સમયમાં જે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે 315 સ્ટેન્ડનું, ત્યાં કોર્પોરેશન દ્વારા લોકો સરળતાથી અને રિક્ષાવાળા પણ સરળતાથી સમજી શકે તે માટે પીળા કલરના રિક્ષાના પાર્કિંગ માટેના પટ્ટાઓ અને સાથે સાથે સાઇનેજીસ પણ લગાડવામાં આવશે કે જેમાં કેટલી સંખ્યામાં રિક્ષાઓ ત્યાં ઊભી રહી શકશે એવું દર્શાવેલું હશે અને આ સાઇન બોર્ડ અને આ પટ્ટા મુજબ જ રિક્ષાવાળા એ જગ્યાએ ઊભી રાખે એવો પ્રયત્ન સુરત શહેર ટ્રાફિક શાખા દ્વારા કરવામાં આવશે। લોકોની સગવડતાને ધ્યાનમાં રાખવાની સાથે સાથે રોડ ડિસિપ્લિન પણ જળવાઈ રહે તે અત્યંત જરૂરી છે અને લોકોની સગવડતા પણ જાળવવું ખૂબ જરૂરી છે। એટલે આ તબક્કે રિક્ષા એસોસિએશનની અવારનવાર ટ્રાફિક શાખા સાથે મિટિંગ પણ થયેલી છે, એમને સમજ પણ કરવામાં આવેલું છે અને મિટિંગમાં એમના જેટલા પણ સજેશન્સ હતા કે એમને કઈ જગ્યાએ રિક્ષા સ્ટેન્ડ જોઈએ છે, ક્યાં જરૂરિયાત છે, ટ્રાફિકમાં અડચણરૂપ ન હોય તેવી જગ્યાએ એમને રિક્ષા સ્ટેન્ડ આપવામાં આવેલા છે અને હજી પણ જો રિક્ષા ચાલકો અવારનવાર અમારા જે પણ સૂચનાઓ છે એનું પાલન નહીં કરે તો ચોક્કસપણે આવી રિક્ષાઓ ડિટેન કરી અને એમને આરટીઓનો મેમો આપવામાં આવશે અને કાયદેસરની કાર્યવાહી તો કરવામાં આવશે જ। રિક્ષા ચાલકો ઇઝીલી અવેર થઈ જશે શું લાગે છે? બિલકુલ, મને એવું લાગે છે કે સુરતીઓની સાથે સાથે રિક્ષાવાળાઓ પણ એટલા સમજદાર છે અને જો એમને કન્ટિન્યુઅસ એ બાબતે સમજ કરવામાં આવે કે તમારી રોજીરોટી પણ આની સાથે સંકળાયેલી છે અને લોકોનું જે અંતર કાપવા માટેનું માધ્યમ છે એ પણ લોકો માટે સરળતાથી મળી રહે તે ખૂબ જરૂરી છે અને જો પહેલાં સમજથી કામ લઈ અને પાછળથી જો જે પણ સમજ નથી મેળવી શકતા એવા રિક્ષા ચાલકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે તો ચોક્કસપણે રિક્ષામાં જે અત્યારે ઇનડિસિપ્લિન દેખાઈ રહ્યું છે એમાં ચોક્કસ સુધારો આવશે એવું મારું માનવું છે।